નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11ની અંદર બાયોલોજીમાં ચેપ્ટર નંબર 3 જે વનસ્પતિ સૃષ્ટિની વાત કરીએ છીએ એની કાલે પ્રાથમિક માહિતી જોયા પછી આપણે બહુ અગત્યનો અને ખૂબ જ મહત્વનો એવો ટોપિક નીટ માટે જે ઉપયોગી છે એવો ટોપિક લીલ, વનસ્પતિ સૃષ્ટિમાં લીલ. વિટેકરે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કરી છે અને એમાં વનસ્પતિ સૃષ્ટિનું સૌથી પ્રાથમિક કક્ષાનું સભ્ય એ લીલ, એની વાત કરીએ. પહેલા લીલની બધી ઇન્ફોર્મેશન જોઈ લે અને પછી લીલના મુખ્ય જૂથો છે એ 3 અલગ અલગ જૂથની આપણે વાત કરશું. તો સૌથી પહેલા લીલનું કેવી રીતે વર્ગીકૃત કરવી, એમાં કયા કયા પ્રકારના લક્ષણો છે એની સૌપ્રથમ આપણે વાત કરીએ. લીલ શું છે ભાઈ? લીલ એટલે શું? લીલ એ હરિત દ્રવ્ય ધરાવતા સાદા સુકાયક સ્વયંપોષી અને મહદ અંશે જલજ સજીવો છે. હા, જલજની અંદર એ મીઠા અને ખારા બે પાણીમાં જોવા મળે છે, મીઠા અને ખારા પાણીમાં. એટલે લીલ કેવું સજીવ છે? તો એક તો સૌથી અગત્યની વાત, હરિત દ્રવ્ય ધરાવતું, અરે તો જ વનસ્પતિ સૃષ્ટિમાં આવે. પણ આ વાતને સમજો, સાદા સુકાયક દેહ રચના ધરાવે છે. સાદું સુકાયક એટલે જેની અંદર પેશી રચના નથી. હા, બહુકોષીય હોઈ શકે પણ પેશીનું આયોજન ન હોય એવા પ્રકારના દેહને સામાન્ય રીતે સુકાય તરીકે ઓળખવામાં આવે. અથવા તો એકદમ પ્રાથમિક કક્ષાની પેશી રચના જોવા મળે, સ્પષ્ટ જટિલ પેશી રચના ન હોય તો એવા દેહ ધરાવતા સજીવો અથવા તો એ સજીવોના તેવા દેહને સુકાઈ કહેવામાં આવે છે. એટલે એને ઇંગ્લિશની અંદર જો થેલોઇડ કહેવામાં આવે છે. એ સુકાઈ પ્રકારની રચના, એટલે વિશિષ્ટ રીતે એને ખૂબ જ જટિલ ડેવલપમેન્ટ નથી, વધારે સારો વિકાસ નથી થયો, પેશી રચના જટિલ નથી, પ્રાથમિક કક્ષાની પેશીઓ જોવા મળે છે એવી દેહ રચના, એને સુકાયક દેહ કહેવાય. અને સ્વયંપોષી છે, એ હરિતદ્રવ્ય ધરાવે છે માટે પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી છે. અને વસવાટની વાત કરો તો એ લીલ ક્યાં જોવા મળશે? મુખ્યત્વે મીઠા અને ખારા પાણીમાં જોવા મળે, એટલે કે જલજ વસવાટ ધરાવે છે. પણ આની સાથે લીલના અન્ય નિવાસ સ્થાનો પણ છે. જોજો આ શબ્દ, અન્ય નિવાસ સ્થાનોની વિવિધતામાં પણ હોય છે. જેમ કે ભેજવાળા પથ્થરો ઉપર લીલ જોવા મળે. અરે ખૂબ હમણાં વરસાદની સિઝન છે ને સતત વરસાદ આવે એટલે દિવાલો ઉપર પણ જોવા મળે છે, ભેજવાળા પથ્થર પર જોવા મળે. જમીન અને લાકડા પર, એટલે જ્યાં વધારે 12 માસ વરસાદ થાય છે એવા જંગલો છે તો એ જંગલોના વૃક્ષના થડ ઉપર, લાકડા ઉપર, જમીન પર પણ લીલ જોવા મળે છે. અને વળી કેટલીક લીલ તો એવી પણ છે કે જે ફૂગ સાથે, યાદ કરો, ફૂગ સાથે સહજીવન ગુજારે છે, લાઇકેન. અને કેટલીક લીલ છે અન્ય પ્રાણીઓના શરીર પર પણ થાય છે. આ પહાડીઓના રીછ છે, જે જોજો આ પહાડોના રીછ પર, સ્લોથ બિયર ઉપર પણ લીલ જોવા મળે. એ રૂછાડી એકદમ, આ તો ચોમાસાની એની ઋતુમાં એ ભેજવાળીને ભીની રહેવાને કારણે ત્યાં પણ લીલ થઈ જાય છે. અરે લીલના સભ્યો પણ પરોપજીવી તરીકે પણ જોવા મળ્યા છે. એટલે વસવાટ અને નિવાસ સ્થાનોમાં ઘણી વિવિધતા લીલની અંદર જોવા મળે છે. હવે લીલના સ્વરૂપ અને કદની જો આપણે વાત કરીએ તો, જો આપણે પહેલી વાત કરી છે એ નિવાસ સ્થાનની વાત કરી, હવે વાત કરીએ છીએ લીલના સ્વરૂપ અને કદ. એમાં ખૂબ જ પરિવર્તનશીલ છે, ખૂબ જ વૈવિધ્ય ધરાવે છે સ્વરૂપ અને કદમાં. અને કદ વિસ્તારની વાત કરો તો અતિ સૂક્ષ્મથી લઈને મહાકાય સ્વરૂપ છે. કદ વિસ્તારની અંદર ખૂબ જ વિવિધતા અને બહુ મોટું પ્રમાણ જોવા મળે છે. તેમના કદ વિસ્તારમાં ક્લેમિડોમોનાસ તમે જુઓ, ક્લેમિડોમોનાસ જેવા સૂક્ષ્મ એક કોષીય સ્વરૂપોથી લઈ વોલ્વેક્સ જેવા, આ વોલ્વોક્સ જેવી લીલ છે એ વસાહતી હોય છે. વોલ્વોક્સ વસાહતી લીલ છે આ વોલ્વોક્સ. ક્લેમિડોમોનાસ એક કોષીય છે. અને યુલોથ્રિક્સ તમે જુઓ તંતુમય છે, સ્પાઇરોગાયરા એ તંતુમય હોય છે. એટલે સ્વરૂપ પ્રકારની આપણે વાત કરીએ તો સ્વરૂપ વિસ્તાર બહુ મોટો છે. અતિ સૂક્ષ્મ એક કોષીય ક્લેમિડોમોનાસ, કોષો ભેગા થઈને એક આખી વસાહત બનાવે છે. જો વસાહતી લીલ વોલ્વોક્સ તંતુ સ્વરૂપે આવેલી છે, યુલોથ્રિક્સ અને સ્પાઇરોગાયરા. આ ઉપરાંત તમે સમજો બદામી લીલ છે એ થોડીક દરિયાઈ લીલ. આ દરિયાઈ લીલ છે એના કેટલાક સ્વરૂપો જે દરિયાઈ ઘાસ તરીકે ઓળખાય, જેને કેલ્પ કહેવામાં આવે, જે વિરાટ વનસ્પતિ સ્વરૂપ દેહ બનાવે છે. એટલે વનસ્પતિથી મોટા, અરે 100 મીટર સુધીની લંબાઈ ધરાવતા દેહ જોવા મળે છે સમુદ્રની, જેને દરિયાઈ ઘાસ અથવા તો કેલ્પ કહેવામાં આવે છે. આ લીલ છે, છતાં એની પેશી રચના ખૂબ જટિલ નથી, તમે સમજો. પણ એ પ્રાથમિક પેશી રચના ધરાવતા સુકાય પણ બહુ વિશાળ અને મોટા દેહ સુકાઈ ધરાવતી રચના આ લીલ છે. એટલે દેહ રચના, કદ અને દેહમાં ખૂબ જ વિવિધતા છે, ખૂબ જ વિસ્તારપૂર્વક છે. અતિ સૂક્ષ્મ એક કોષીય ક્લેમિડોમોનાસ, વસાહતી ભેગા કોષો ભેગા થઈને રહે વોલ્વોક્સ, તંતુમય સ્વરૂપે યુલોથ્રિક્સ સ્પાઇરોગાયરા, અને આ દરિયાઈ ઘાસ સ્વરૂપે કેટલીક થોડીક લીલ જોવા મળે છે અને જેને કેલ્પ તરીકે ઓળખાય છે, જે ખાસ કરીને બદામી લીલ હોય છે. એટલે આમ સ્વરૂપ પ્રકારમાં ખૂબ જ વૈવિધ્ય જોવા મળે છે. અને ત્યાર પછી એના પ્રજનનની વાત આપણે કરીએ તો લીલ એ વાનસ્પતિક
જોજો વાનસ્પતિક, અલિંગી તેમજ લિંગી પદ્ધતિઓ દ્વારા પ્રજનન. અહીંયા પણ ફૂગની જેમ વાનસ્પતિક, અલિંગી અને લિંગી પ્રજનન જોવા મળે છે. વાનસ્પતિક પ્રજનન કેવી રીતે? અગત્યની વાત છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે અને દરેક ખંડ ફરી પાછો સુકાઈમાં વિકાસ પામે. માનો કે એનો ભાગ છે કોઈ આ લીલનો એક ભાગ છે અને અહીંથી આ તૂટી ગયું, તો આ દરેક ભાગ છે ફરી પાછો નવો દેહ અથવા નવો સુકાઈ બનાવે છે. આ દરેક ખંડ સુકાઈમાં વિકાસ પામે છે એટલે પાછો દેહ બને. આ એક ટુકડો છે, એ ટુકડામાંથી પાછો દેહ બની જશે. આ બીજો ટુકડો છે તો એ એનો દેહ બનાવી નાખશે. એટલે દરેક ખંડ ફરી સુકાઈમાં વિકાસ પામે છે. અલિંગી પ્રજનનની આપણે વાત કરીએ તો જોજો હવે અલિંગી પ્રજનન વિવિધ પ્રકારના બીજાણુઓના સર્જન દ્વારા થાય છે અને આમાં મુખ્યત્વે ચલ બીજાણુ સર્જાય છે. ચલ બીજાણુ સર્જાય અને જે કશાધારી ચલાયમાન હોય એટલે બીજાણુઓ છે એ સામાન્ય રીતે એવી કશાઓ ધરાવે છે, કશાધારી ચલાયમાન છે અને ફરી પાછા તે અંકુરિત થઈ અને નવા છોડમાં એટલે કે નવા સુકાઈનું નિર્માણ કરે છે. એટલે અહીંયા લીલમાં આપણે વાનસ્પતિક પ્રજનન અને અલિંગી પ્રજનનની વાત કરી. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય, એના દેહ ખંડમાં વિભાજિત થઈ દરેક ખંડ નવો સુકાઈ બનાવે. અલિંગી પ્રજનન છે બીજાણુ દ્વારા થાય, ચલ બીજાણુ સર્જાય છે. આ બીજાણુઓ કશા ધરાવે છે એટલે કે પાણીમાં કે એમાં ગતિ કરી શકે છે, ચલાયમાન હોય છે અને તે અંકુરિત થઈ ફરી નવો સુકાય અથવા નવા દેહનું નિર્માણ કરે છે. ત્યાર પછી લિંગી પ્રજનનની આપણે વાત કરીએ. જો લિંગી પ્રજનન તો કે બે જન્યુઓના જોડાણ દ્વારા અહીંયા બે જન્યુઓનું સંયુગ્મન થાય છે, બે જન્યુઓનું જોડાણ થાય છે અને આ જન્યુઓ જોજો હવે વાત લીલની અંદર લિંગી પ્રજનન જન્યુઓની મદદથી થાય છે. બે પ્રકારના જન્યુઓ છે ભાઈ અહીંયા. આ બે જન્યુઓ જોડાય, જન્યુઓ કશાધારી અને કદમાં એક સરખા. માનો કે બે જન્યુઓ કશા ધરાવે છે અને બે એક સરખા છે. આવું જોવા મળે છે યુલોથ્રિક્સમાં. યુલોથ્રિક્સની અંદર બહુ અગત્યની વસ્તુ છે, મગજમાં રાખજો. યુલોથ્રિક્સ જેવી લીલની અંદર કશાધારી અને એક સમાન જન્યુઓ સર્જાય છે. આમે તમે બહારથી નર અને માદાને ઓળખી શકતા નથી. અરે આવા જ સમજન્યુઓ અથવા જોજો અથવા કશા વિહીન અને કદમાં એક સરખા આવા જોવા મળે છે સ્પાઇરોગાયરામાં. તો આવા જન્યુઓને સમજન્યુક કહેવાય. એટલે સમજન્યુ એટલે જન્યુઓ સરખા છે, બે એક સરખા છે. અમુક જન્યુઓ કશા ધરાવે છે અને અમુક નથી ધરાવતા, પણ બે કદમાં સરખા છે એટલે એને સમજન્યુ કહે છે. દેખાવમાં બાહ્ય અને આંતરિક રીતે સમાન છે એટલે સમજન્યુક તરીકે ઓળખી. આ પ્રકારના પ્રજનનને કેવું કહેશું આપણે? સમજન્યુક પ્રકારનું પ્રજનન કહેશું. તો સ્પાઇરોગાયરા અને યુલોથ્રિક્સ બેમાં સમજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન છે. જન્યુઓ સમાન સર્જાય છે પણ ફેર શું છે? યુલોથ્રિક્સના બે જન્યુઓ કશાધારી છે અને સ્પાઇરોગાયરાના જન્યુઓ કશા વિહીન છે પણ સમાન છે એટલે એને સમજન્યુક કીધું. હા, કશા બે અથવા એક હોઈ શક્યો. મેં તો ખાલી કશા એક સમજવા માટે આપણે અહીંયા લીધી છે. કશા એક અથવા બે પણ હોઈ શકે. હવે યુડોરીના જોજો, યુડોરીના લીલની વાત છે. યુડોરીનાની કેટલીક જાતિઓ કદમાં અસમાન છે. જોજો જ્યાં નર જન્યુ છે એ નાનું હોય અને માદા જન્યુ મોટા હોય. અસમાન એટલે અહીંયા સામાન્ય રીતે બાહ્ય રીતે અસમાન છે. આંતરિક રચનાની દ્રષ્ટિએ સમાન કે અસમાન હોઈ શકે પણ બાહ્ય દેખાવમાં અસમાન છે અને કદમાં અસમાન છે અને સામાન્ય રીતે મોટે ભાગે ચલિત હોય તો આને અસમજન્યુક તરીકે ઓળખવામાં આવે છે. અસમજન્યુક. અને ત્રીજો પ્રકાર છે અંડજન્યુક પ્રકારે હોય. અંડજન્યુકની અંદર નર જન્યુ છે અથવા એ નાનો હોય અને ચલિત હોય, એ કશા ધરાવતો હોય અને માદા જન્યુ છે મોટો હોય અને સ્થાયી હોય. અને નર જન્યુ છે એ ચલિત થઈ અથવા તો ગતિ કરીને માદા જન્યુ સુધી પહોંચે અને જોડાણ કરે છે. તો આ પ્રકારનું જે જોડાણ અથવા આ પ્રકારનું પ્રજનન છે એને અંડજન્યુક પ્રકારે કહેવાય, ઉગેમસ પ્રકારનું કહેવાય. વોલ્વોક્સ અને ફ્યુકસની અંદર આ પ્રકારે જોવા મળે છે. ફ્યુક્સની અંદર આ લીલની અંદર અંડજન્યુક પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે. એટલે લિંગી પ્રજનન છે એ ત્રણ પ્રકારના હોય: સમજન્યુક, અસમજન્યુક અને અંડજન્યુક. ફૂગમાં આપણે વાત કરીએ જ્યાં જન્યુઓ આંતરિક અને બાહ્ય રચનાની દ્રષ્ટિએ સમાન છે, નર અને માદાને તમે બહારથી આવા જન્યુઓને અલગ નથી પાડી શકતા, એ સમજન્યુક કહેવાય. યુલોથ્રિક્સ અને સ્પાઇરોગાયરામાં સમજન્યુક છે પણ યુલોથ્રિક્સની અંદર આ સમજન્યુઓ ખરા પણ બે જન્યુઓ ચલિત છે, કશાધારી છે. અને સ્પાઇરોગાયરાની અંદર સમજન્યુક ખરા પણ બે જન્યુઓ છે કશા વિહીન છે પણ કદમાં સમાન છે એટલે એ સમજન્યુકની વાત થઈ. બીજો પ્રકાર થયો અસમજન્યુક. અસમજન્યુકની અંદર એક જન્યુ નાનું અને એક મોટું હોય પણ એ બે ચલિત હોઈ શકે એટલે એને અસમજન્યુક કહેવામાં આવે છે. અને અંડજન્યુક જેમાં માદા જન્યુ સ્થિર હોય, સ્થાયી હોય, એ અચલિત હોય અને નર જન્યુ ચલિત હોય અને કદમાં નાનો હોય અને નર જન્યુ માદા જન્યુ સુધી ગતિ કરીને પહોંચે અને ફલન કરે છે, એ અંડજન્યુક પ્રકારે. એટલે લીલની અંદર લિંગી પ્રજનન છે એ જન્યુઓના જોડાણ દ્વારા થાય. જો જન્યુઓ સમાન હોય તો સમજન્યુક, અસમાન હોય તો વિષમજન્યુક અથવા અસમજન્યુક, અને જો અસમાન હોય અને અંડજન્યુ છે એ એટલે કે માદા જન્યુ છે એ સ્થિર હોય અને નર જન્યુ ચલિત હોય તો અંડજન્યુક પ્રકારે કહેવાય. આમ લિંગી પ્રજનન થતું જોવા મળે લીલની અંદર.
હા, પણ એક વસ્તુ મગજમાં રહે કે લીલની અંદર લિંગી પ્રજનન થાય છે. એના લિંગી પ્રજનન અંગો છે એ ખુલ્લા હોય. હા, એની ફરતે વંધ્ય કોષોનું આવરણ હોતું નથી. આ મગજમાં રહે. કારણ કે લીલ છે એ પેશી રચના વધારે જટિલ પેશી રચના ધરાવતી નથી, અને એટલે લીલમાં પ્રજનન ભાગો જે સર્જાય છે એ ખુલ્લા, એટલે કે એની ફરતે વંધ્ય કોષોનું આવરણ હોતું નથી. આટલી બાબત એક વધારાની સમજવા જેવી છે. અને લિંગી પ્રજનન પછી અને લીલ મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. જુઓ કઈ રીતે ઉપયોગી છે. આપણે એની ઉપયોગિતાની થોડીક વાત કરીએ તો વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ કુલ પ્રકાશ સંશ્લેષણનો મોટો જથ્થો છે ને એ લીલ દ્વારા થાય. એટલે પૃથ્વી પર રહેલો કુલ કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડના લગભગ 50% જેટલું, લગભગ અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશ સંશ્લેષણ દ્વારા લીલ કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી લીલ દ્વારા થાય છે. લગભગ 50% જેટલા કાર્બન ડાયોક્સાઇડ જે પૃથ્વીના વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે એના સ્થાપન કરવાનું કામ લીલ મુખ્યત્વે કરે છે. અને એટલે આ ચક્ર વ્યવસ્થિત રીતે ફેર્યા કરે છે. એટલે લગભગ અડધા જેટલા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા લીલ મારફતે થાય છે. અને એ કાર્બન ડાયોક્સાઇડમાંથી વિવિધ પ્રકારના કાર્બનિક સંયોજનો બને છે. અને એટલે જો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થાય ને સામે ઓક્સિજન મુક્ત થાય છે. એટલે આવા પ્રકાશ સંશ્લેષી સજીવો હોવાથી તે તેમના આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજન, લીલ પાણીમાં છે અને એટલે ઓક્સિજન મુક્ત કરી પાણીમાં દ્રાવ્ય થાય, એટલે દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ વધારે છે. એટલે લીલને કારણે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનની માત્રા વધે છે. કારણ કે પાણીમાં જે કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય થાય એને ગ્રહણ કરી પ્રકાશ સંશ્લેષણ કરી અને ઓક્સિજન મુક્ત કરે છે. અને એટલે એક બહુ અગત્યનું વાક્ય છે, આ મગજમાં રાખજો. પૃથ્વી પર કુલ કાર્બન ડાયોક્સાઇડના 50% જેટલો કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન લીલ દ્વારા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા થાય છે. અને પાણીમાં ઓક્સિજનની માત્રા વધારે, દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. અને એટલે અને આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરી અને તે શક્તિસભર, અને તેઓ સર્વશ્રેષ્ઠ મહત્વના શક્તિસભર સંયોજનોના પ્રાથમિક ઉત્પાદકો તરીકે વર્તે છે, અથવા પ્રાથમિક ઉત્પાદકો છે. અને આ પ્રાથમિક ઉત્પાદકો જે પાણીની અંદર વસતા એટલે કે જલીય પ્રાણીઓના પોષણ ચક્રનો આધાર સ્તંભ છે. સૌથી વધારે પ્રાણી જૂથ ક્યાં છે? તો દરિયામાં. સૌથી મોટું નિવસન તંત્ર કયું? દરિયો. તો દરિયાની અંદર લાખો અબજો પ્રાણીને અસ્તિત્વ છે. આ બધા જ પ્રાણીઓને જીવવા માટેનો ખોરાક કોણ પૂરો પાડે? તમે એક વસ્તુ સમજી લ્યો, આ દુનિયાની અંદર માત્ર ને માત્ર એક જ પ્રકારના સજીવો છે જે સ્વયંપોષી સજીવો, કે જે વાતાવરણના કાર્બન ડાયોક્સાઇડ અને એ ઘટકોનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણ કરી અને કાર્બનિક સંયોજનો એટલે ખોરાકના પદાર્થો બનાવી શકે છે. તો સમગ્ર દરિયાઈ સૃષ્ટિની અંદર પ્રાણી સૃષ્ટિ છે અને ખોરાક કોણ પૂરો પાડે છે? તો દરિયાની અંદર સ્વયંપોષી સજીવો કોણ છે? લીલ સિવાય બીજું કોઈ નથી. તો આ લીલ પૂરો પાડે છે. અને એટલે કીધું છે કેવી રીતે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી અને એ સૌ પ્રથમ કાર્બનિક સંયોજનો બને, ગ્લુકોઝ બનાવે. ગ્લુકોઝમાંથી વિવિધ પ્રકારના કાર્બનિક દ્રવ્યોનું નિર્માણ થાય. એટલે આવા શક્તિસભર સંયોજનોનું નિર્માણ લીલ દ્વારા થાય. સૌથી પહેલા કાર્બનિક સંયોજનો દુનિયાની અંદર કોણ બનાવે છે? તો એ વનસ્પતિ છે. અને એમાંય સૌથી વધારે જથ્થામાં કોણ બનાવે છે? તો એ લીલ છે. અને એટલે એને પ્રાથમિક ઉત્પાદકો કીધા. કારણ કે જલજ વસવાટની અંદર સૌથી વધારે પ્રમાણમાં લીલ હોય. અને લીલ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે. અને લીલ ઉપર કેટલાક નાના સજીવો નભે. એ સજીવો ઉપર નાની માછલીઓ જીવતી હોય. એ માછલીને ખાનારી મોટી માછલીઓ જીવે. મોટી માછલીને ખાનારા અન્ય પ્રાણીઓ. આમ સમગ્ર દરિયાઈ સજીવ સૃષ્ટિનો મુખ્ય ખોરાકનો આધાર સ્તંભ કોણ છે? તો જલજ વસવાટનો મુખ્ય આધાર સ્તંભ એ કોણ છે? લીલ છે. કોણ છે ભાઈ? લીલ છે. પણ તમે કહો સાહેબ એ તો દરિયાઈ સજીવો માટે ઉપયોગી. અરે ભાઈ, દરિયાઈ સજીવ માટે ઉપયોગી છે, એનાથી ફાયદો મનુષ્યને છે. માછલીઓ પકડીને ખાય છે ને. અરે કેટલા લોકો દરિયાઈ ખોરાક પર આધારિત છે. મોટા ભાગના મનુષ્ય પણ સી ફૂડ પર આધારિત છે. કદાચ દુનિયાનો 60-70% લોકો સી ફૂડ પર આધારિત હશે. અને આ ઉપરાંત તમે જુઓ, પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ જેવી ખારા પાણીની લગભગ 70 જેટલી જાતિઓ. પોરફાયરા, લેમિનારિયા, સરગાસમ જેવી ખારા પાણીની લગભગ 70 જેટલી લીલની જાતિઓ જે ખોરાક તરીકે ઉપયોગી છે. સમજમાં વાત? એટલે ઉપયોગિતાની અંદર અહીંયા આપણે એક વાત કરીએ તો સૌથી પહેલો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડનું સૌથી વધારે પ્રમાણમાં સ્થાપન કરે છે. અને પરિણામે પાણીમાં એમાં દ્રાવ્ય ઓક્સિજનની માત્રા એટલે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જાળવવા માટે પણ તે જવાબદાર છે. કાર્બન ડાયોક્સાઇડને ઘટાડે અને ઓક્સિજન વધારે. સાથે સાથે પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાકનું નિર્માણ કરતી હોવાથી જલજ વસવાટની અંદર મોટા ભાગના સજીવો માટેનો એક ખોરાકનો આધાર સ્તંભ બને છે, શક્તિસભર પોષક દ્રવ્યોનું નિર્માણ કરીને.
અને પોરફાયરા, લેમિનારી અને સરગાસમ જેવી ખારા પાણીની કેટલી બધી જાતિઓ એવી છે કે જે ખોરાક તરીકે, મનુષ્યના ખોરાક તરીકે પણ ઉપયોગી છે અને એમાંથી અન્ય અલગ અલગ પ્રકારના ઘટકો કે મેળવી અને એનો ઉપયોગ કરવામાં આવે છે. જો આ પોરફાયરા, લેમિનારી અને સરગાસમ જેવી લીલ છે. કેટલીક દરિયાઈ બદામી અને રાતી લીલ, જોજો બદામી અને રાતી લીલ એ વધુ માત્રામાં હાઇડ્રોકોલોઇડ્સ એટલે કલીલ પદાર્થ ધરાવે છે. પાણીને ગ્રહણ કરે, ભેજને શોષી રાખે એવું હાઇડ્રોકોલોઇડ્સ કલીલ દ્રવ્ય ઉત્પન્ન કરે છે. અને દાખલા તરીકે આલ્જીન છે, આલ્જીન કલીલ દ્રવ્ય છે એ બદામી કે કથાઈ લીલમાંથી મેળવવામાં આવે. અને કેરાઝીન છે એ લાલ લીલમાંથી મેળવવામાં આવે, જે વ્યવસાયિક રીતે વ્યાપારિક ધોરણે ખૂબ જ ઉપયોગી છે. અરે તમે સમજો વાત, જો અહીંયા મનુષ્ય માટેના ઉપયોગની વાત કરીએ છીએ, ઘણી બદામી અને રાતી લીલમાંથી કેટલાક એવા હાઇડ્રોકોલોઇડ્સ એટલે કે જલ શોષક પદાર્થો છે એ મેળવવામાં આવે, ઉત્પન્ન કરવામાં આવે છે. આલ્જીન અને કારાજીન આવા હાઇડ્રોકોલોઇડ્સ દ્રવ્ય છે, આવા કલીલ દ્રવ્ય છે જે પાણીને શોષવાની ક્ષમતા ધરાવે. અરે આવા પાણીને લાંબો સમય સુધી પકડી રાખે છે અથવા તો વાતાવરણમાંથી ભેજ શોષક તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. અને એ વ્યવસાયિક રીતે આપણને ખૂબ જ ઉપયોગી છે. આવા દ્રવ્યોનું નિર્માણ આપણને આ લીલમાંથી કરવામાં આવે છે, મેળવવામાં આવે છે. એટલે અગાર અગાર એ જેલિડિયમ અને ગ્રેસિલારિયા જેવી લીલમાંથી મેળવવામાં આવે, તે વ્યવસાયિક રીતે ખૂબ ખાસ કરીને લેબોરેટરીના ઉપયોગમાં સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ, માઇક્રો ઓર્ગેનિઝમ માધ્યમ બનાવવા માટે, આ ઉપરાંત બાયોટેકનોલોજીની અંદર પણ એનો અલગ અલગ રીતે માધ્યમમાં ઉપયોગ કરવામાં આવે છે. અને આ ઉપરાંત આઈસ્ક્રીમ અને જેલીની બનાવટમાં પણ તે અગાર અગાર ઉપયોગી છે, જે લીલમાંથી મેળવવામાં. એટલે આઈસ્ક્રીમ આપણે ખાઈએ છીએ એમાંથી પણ ઘણો બધો પદાર્થ લીલનો છે. અરે તમને એમ થાય કે અમે આઈસ્ક્રીમ ખાઈ લીલ ચાવીએ છીએ, પણ એમાંથી જ કેટલાક આવા પદાર્થો મેળવી અને આઈસ્ક્રીમની બનાવટમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લોરેલા અને સ્પાઇરુલિના જેવી લીલ, જોજો ક્લોરેલા અને સ્પાઇરુલિના જેવી એક કોષીય લીલ પ્રોટીન સભર લીલ છે. ક્લોરેલા અને સ્પાઇરુલિના જેવી એક કોષીય એ પ્રોટીન સભર લીલ છે. અને તે એનો ઉપયોગ અવકાશ યાત્રીઓ પૂરક આહાર તરીકે, સપ્લિમેન્ટરી ફૂડ તરીકે લે છે. અરે એમાંથી કેટલીક ટેબ્લેટ અથવા ગોળીઓ બનાવવામાં આવે જે વિટામિન અને પ્રોટીન સભર ટેબ્લેટ છે. એટલે કે અવકાશ યાત્રીઓ વધારે ખોરાક બીજો ન લઈ જઈ શકે, એટલે એને પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને પોષક દ્રવ્યો મળી રહે, એટલે આવામાંથી એવી ટેબ્લેટ અથવા ગોળીઓ બનાવવામાં આવે અને જે લઈ અને પોતાના શરીરને જાળવવાનો પ્રયત્ન કરતા. તો ક્લોરેલા અને સ્પાઇરુલિના જેવી એક કોષીય પ્રોટીન સભર લીલ છે, જેનો અવકાશ યાત્રીઓ પણ પૂરક આહાર તરીકે તેનો ઉપયોગ કરે છે. અને લીલમાં 3 મુખ્ય વર્ગોમાં એને વિભાજિત કરવામાં આવે. લીલને 3 મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે, જેના રંજક દ્રવ્યને આધારે એને વિભાજિત કર્યા છે. ક્લોરોફાયસી, એકદમ લીલા રંગની દેખાય છે તે ક્લોરોફાયસી, બદામી દેખાય છે તે ફિઓફાયસી અને રતાશ પડતી દેખાય તે રોડોફાયસી. લીલના મુખ્ય 3 વર્ગો ક્લોરોફાયસી, ફિઓફાયસી અને રોડોફાયસી, એના મુખ્ય રંજક દ્રવ્યોને આધારે 3 જૂથમાં વિભાજિત કરવામાં આવે છે. સમજમાં આવ્યું? એટલે આમ આખા પેરેગ્રાફને વાંચતા હોય ત્યારે એમને વાંચા જ ન કરો, એને આવી રીતે બાયફર્ગેશન કરી નાખો કે ભાઈ આપણે પેલા લીલના કેટલાક નિવાસસ્થાનની વાત કરી, પછી એના સ્વરૂપ પ્રકારોની વાત કરી, પછી એના પ્રજનનની વાત કરી, લિંગી થાય છે, અલિંગી થાય છે, વાનસ્પતિક થાય છે, પછી કઈ રીતે ઉપયોગી છે એની વાત કરી. તો આવા અલગ અલગ ભાગમાં એને વિભાજિત કરી નાખો, જેથી કરીને તમને સમજાય અને યાદ રાખવું સહેલું પડે. આખો પેરેગ્રાફ આમ રટ્ટો નહીં મારે કરવાનો. સમજાણી વાત? તો માનવ ઉપયોગિતાની અંદર તમે શું વાત કરી? તો કે કુલ કાર્બન ડાયોક્સાઇડના લગભગ 50% જેટલો કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે અને પરિણામે વાતાવરણમાં પણ ઓક્સિજનનું પ્રમાણ વધે અથવા તો એના વસવાટમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધે. શક્તિસભર સંયોજનના તે પ્રાથમિક ઉત્પાદકો છે. સૌથી પહેલા પ્રકાશ સંશ્લેષણ કરી આખી આહાર કડીની અંદર તમે જાઓ તો સૌથી પહેલા ખોરાક સંશ્લેષણ કોણ કરે? આ સ્વયંપોષી સજીવો લીલ, એટલે દરિયાઈ સૃષ્ટિ અથવા જલસૃષ્ટિનો મુખ્ય આધારસ્તંભ છે. અને ઘણી બધી એવી લીલ છે પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ જેવી કે જેની 70 જેટલી જાતિઓ છે એ ખોરાક તરીકે ઉપયોગી છે આવી લીલ. અને ત્યાર પછી બદામી અને રાતી લીલમાંથી કેટલાક એવા પદાર્થો મળે છે હાઇડ્રોકોલાઇડ્સ કે જે વ્યવસાયિક રીતે ઉપયોગી છે, જેનું ઉદાહરણ છે આલ્જીન જે બદામી લીલ કે કથાઈ લીલમાંથી મળે, કેરાજીન જે લાલ લીલમાંથી મળે છે, અગાર અગાર જે જેલિડિયમ અને ગ્રેસિલેરિયા જેવા લીલમાંથી મેળવવામાં આવે છે અને તે વ્યવસાયિક રીતે ખૂબ ઉપયોગી છે, જેમ કે સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ, આઈસ્ક્રીમની બનાવટ, જેલીની બનાવટમાં ઉપયોગી છે. એટલે ઘણા બધા પ્રકારના સૌંદર્ય પ્રસાધનો એમાં પણ આ લીલના પાવડર કે એના ઘટકો ઉપયોગમાં આવતા હોય છે. ક્લોરેલા અને સ્પાઇરુલિના જેવી લીલ એક કોષીય અને પ્રોટીન સભર લીલ છે, જેનો ઉપયોગ અવકાશ યાત્રીઓ પૂરક આહાર તરીકે, સપ્લિમેન્ટરી ફૂડ તરીકે વરે. અને લીલના 3 ભાગ 3 વર્ગ એ આપણે કહી ગયા, ક્લોરોફાયસી, રોડોફાયસી ને ફિઓફાયસી. તો એમાંથી સૌથી પહેલા આપણે ભણીએ છીએ ક્લોરોફાયસી. ક્લોરોફાયસી આ સામાન્ય રીતે લીલી દેખાય છે. ક્લોરો શબ્દ આવે ને એટલે સમજી લેવાનું કે લીલા રંગ સાથે સંકળાયેલું હશે. અને ફાઇટા શબ્દ જ્યાં પણ આવે ને ત્યાં સમજવાનું કે વનસ્પતિ સાથે સંકળાયેલી બાબત છે.
ક્લોરોફાઇસી એટલે આ લીલ છે એ લીલી દેખાય છે એટલે લીલી કે હરિત લીલ છે, ગ્રીન આલ્ગી તરીકે એને ઓળખવામાં આવે છે. અને તમે એના વનસ્પતિ દેહની વાત કરો હવે તો વનસ્પતિ દેહ એક કોષીય હોય, વસાહતી કે તંતુમય હોય છે. કેટલાક આ વર્ગના કેટલાક સભ્યો એક કોષીય છે, કેટલાક આવા તંતુમય છે, જો યુલોથ્રિક્સ જેવા, સ્પાઇરોગાયરા જેવા, અને કેટલાક વોલ્વોક્સ જેવા આવા વસાહતી, અને ક્લેમિડોમોનાસ જેવા એક કોષીય છે. પણ ક્લેમિડોમોનાસ હવે એમાંય પાછો લોચો છે, અમુક એને શું કે પ્રોટિસ્ટામાં રાખે, અમુક લીલમાં રાખે. પણ ક્લોરોફાઇસી આ વનસ્પતિ આમના એક કોષીય, વસાહતી કે તંતુમય હોય છે. અહીંયા વર્ગીકરણની માથાકૂટ હજી ચાલુ જ છે. એક કોષીય, સુકોષ કેન્દ્રીય તો આ પ્રોટિસ્ટામાં વહી જાય, પણ લીલમાં લીધું છે ને ક્યાંક થાય છે આવું માથાકૂટ. પણ આપણે એમાં નથી વિચારતા. અત્યારે તો ક્લોરોફાઇસી સજીવની દેહ રચના કેવી હોઈ શકે? એક કોષીય હોઈ શકે, વસાહતી કોષો સમૂહમાં, કે તંતુમય પણ હોઈ શકે છે. આ ક્લોરોફાઇસીની વાત કરી. એટલે અહીંયા આપણે મુદ્દો એવો લખી નાખવાનો કે આ દેહ રચનાની વાત કરી. સામાન્ય રીતે તે લીલી કે હરિત છે. ક્લોરોફાઇસી નામ જ એટલે હોય લીલી કે હરિત હોય. દેહ રચના પછી આપણે વાત કરીએ એમાં રંજક દ્રવ્ય, મુખ્ય રંજક દ્રવ્યોની વાત કરો હવે, કારણ કે આ ત્રણેય જૂથ છે એ રંજક દ્રવ્યોને આધારે જ પાડવામાં આવ્યા છે. તો ક્લોરોફાઇસીની અંદર મુખ્ય જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં છે એવું રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી, એટલે કે હરિત દ્રવ્ય એ અને હરિત દ્રવ્ય બી આવેલ હોય છે. એટલે રંજક દ્રવ્યોમાં મુખ્ય ક્યાં છે? ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યોની પ્રભાવિતાને કારણે તે સામાન્ય રીતે ઘાસ જેવી લીલી દેખાય છે. કીધું ને, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવા રંજક દ્રવ્યો છે, એટલે વનસ્પતિની જેમ આ લીલ પણ લીલી દેખાય છે. મુખ્ય રંજક દ્રવ્યો ક્યાં? એટલે આ બાબત પહેલા ધ્યાનમાં રાખશું. ક્લોરોફિલ એ અને બે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવા છે અને માટે લીલી દેખાય છે. રંજક દ્રવ્યો ક્યાં આવેલા હોય? સ્પષ્ટપણે રંજક દ્રવ્યો હરિતકણમાં આવેલા હોય છે. આ લીલની અંદર હરિતકણ પણ જુદા જુદા પ્રકારના જોવા મળે છે. ઘણી લીલની અંદર બીમ આકારના હોય, બીમ આકાર, ગડલ શેપના હોય. ઘણામાં તકતી જેવા હોય, એકદમ તકતી આકારના હોય છે. અને ઘણી વનસ્પતિની અંદર તેઓ ઝાલાકાર હોય, જાળીમય પથરાયેલા હોય, આવી જાળીમય આ ઝાલાકાર. ક્યાંય કપ આકારના હોય છે, ક્યાંય આવા પટ્ટી આકારના હોય છે, ક્યાંય એમ કુંતલાકાર હોય, આ કુંતલાકાર. અને પટ્ટી, આ પટ્ટી છે એ આવી રીતે જો આમ સ્ટ્રીપ આવેલી હોય અને એ આમ વળેલી હોય તો એ કુંતલાકાર સ્ટ્રીપ કહેવામાં આવે છે. એટલે હરિતકણ પણ વિવિધ આકારના. આ ઉપરાંત સ્ટાર શેપના જુઓ, સ્ટેલેટ, તારા આકાર, આવી રીતે હરિતકણ વિવિધ આકારના જોવા મળે. એટલે ક્લોરોફાઇસી લીલની અંદર હરિતકણ વિવિધ આકારના જોવા મળે. બીમ આકારના હોય, આ બીમ આકારના છે, કપ આકારના હોય, પટ્ટી આકારના હોય, કુંતલાકાર હોય, ઝાલાકાર હોય, લંબ ગોળાકાર, આમ વિવિધ આકારના હરિતકણ છે એ જોવા મળે. એટલે સૌથી પહેલા આપણે શેની વાત કરી હતી? ક્લોરોફાઇસીની અંદર સૌથી પહેલા તે લીલી લીલ તરીકે ઓળખાય, પછી એના વનસ્પતિ દેહની વાત કરી, વનસ્પતિ દેહ પછી એના રંજક દ્રવ્યોની વાત કરી, રંજક દ્રવ્યો પછી હરિતકણ અને તેના આકારની વાત કરી. અને ત્યાર પછી ઘણા સભ્યો એવા પણ છે કે જેના હરિતકણમાં સ્થિત પ્રોભુજકો, પાયરેનોઇડ્સ કહેવાય, આવા કેટલાક સંગ્રાહકો ભાગ આવેલા હોય છે. એટલે હરિતકણની અંદર એવા પ્રોભુજકો આવેલા હોય. આ પ્રોભુજકો એટલે એવા કણ છે, એવા ઘટકો છે કે જે પ્રોટીન અને સ્ટાર્ચ ધરાવે, એટલે કે આમાં પ્રોટીન ઉપરાંત થોડી ઘણી માત્રામાં સ્ટાર્ચ હોય. હરિતકણની અંદર આવેલા કણને પ્રોભુજકો તરીકે ઓળખવામાં આવે, પાયરેનોઇડ્સ કહેવામાં આવે. કેટલીક લીલ છે તેલી બિંદુઓ સ્વરૂપે ખોરાક સંગ્રહ કરે છે. એટલે ઘણી લીલમાં ઉપરાંત ખોરાક સંગ્રહ તરીકે બીજી રચના શું આવેલી છે? તેલ બિંદુઓ. એટલે અહીંયા આપણે વાત કરી ખોરાક સંગ્રહની. અને હરિત લીલ એ સામાન્ય રીતે હવે કોષ દિવાલ ધરાવે છે, આ મગજમારી, પણ જેનું અંદરનું આવરણ સેલ્યુલોઝનું બનેલું છે અને અગત્યની વાત બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું છે. એટલે વસ્તુ એક પછી એક સ્ટેપને લેતા જઈએ. હવે કોષ દિવાલની આપણે વાત કરીએ છીએ અને કોષ દિવાલનું અંદરનું આવરણ સેલ્યુલોઝનું અને બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું હોય છે. પછી આ ક્લોરોફાઇસી જેવી લીલમાં વાનસ્પતિક પ્રજનન, તો કે વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા. અલિંગી પ્રજનન, તો કે અલિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના બીજાણુ દ્વારા, અલગ અલગ પ્રકારના બીજાણુ દ્વારા નિર્માણ થાય છે. અને આ બીજાણુ છે એ ચલ બીજાણુ ધાનીમાં ઉદ્ભવતા કશાધારી ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થાય. એટલે અલિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના બીજાણુ દ્વારા થાય છે, પણ એમાં મુખ્યત્વે કશાધારી બીજાણુ ઉત્પન્ન થાય છે. એટલે જે બીજાણુ છે એ કશાધારી હોય છે અને કશા ધરાવતા હોવાથી તે ચલિત હોય છે, ચલાયમાન હોય છે. સમજમાં આવ્યું? તો અહીંયા આપણે વાત કરી એટલે લીલમાં ક્લોરોફાઇસીમાં હરિતકણની વાત કર્યા પછી એમાં ખોરાક સંગ્રહ. તો કેટલીક લીલ એવી છે કે જેના હરિતકણની અંદર જ પ્રોભુજકો આવેલા હોય, સ્થાપિત હોય, જેમાં પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ પણ આવેલું હોય, સ્ટાર્ચ અને પ્રોટીનનો સંગ્રહ થાય. કેટલાક સભ્યો એવા છે કે જે તૈલી બિંદુ સ્વરૂપે ખોરાક સંગ્રહ કરે છે. એટલે ક્લોરોફાઇસી લીલમાં મગજમારીએ તેલ બિંદુ ખોરાક સ્વરૂપે, એટલે લિપિડ સ્વરૂપે ખોરાક સંગ્રહ થયો, ચરબી સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય છે. અને એની કોષ દિવાલની વાત કરીએ તો સામાન્ય રીતે કોષ દિવાલ સખત, અંદરનું આવરણ સેલ્યુલોઝનું, બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું છે. આ બધા પોલિસેકેરાઇડ દ્રવ્ય છે.
અને વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા જાય. અલિંગી પ્રજનન છે બીજાણુ દ્વારા વિવિધ પ્રકારના ચલ બીજાણુ સર્જાય છે, જે ચલાયમાન હોય કશાધારી ચલ બીજાણુ સર્જાય છે. અને હવે આપણે લિંગી પ્રજનનની વાત કરશું. તો લિંગી પ્રજનન એ લિંગી કોષોના પ્રકાર અને નિર્માણમાં નોંધપાત્ર વિવિધતા દર્શાવે છે. અને તે સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક હોઈ શકે. એટલે જે જન્યુઓ સર્જાય છે લિંગી પ્રજનનમાં ભાગ લેતા કોષો એટલે કે જન્યુઓ, જે કોઈ પણ અલગ અલગ છે. કેટલાક સભ્યો છે એ સમજન્યુક છે, કેટલાક સભ્યો વિષમજન્યુક અથવા તો અસમજન્યુક છે, અને કેટલાક સભ્યો અંડજન્યુક પ્રકારે લિંગી પ્રજનન કરે છે. અને એના ઉદાહરણ છે ક્લેમિડોમોનાસ એક કોષીય લીલ, વોલવોક્સ વસાહતી લીલ, યુલોથ્રિક્સ તંતુમય લીલ, સ્પાઇરોગાયરા તંતુમય લીલ, કારા તંતુમય લીલ. આવી કેટલીક લીલ સામાન્ય રીતે ક્લોરોફાઇસીની અંદર મૂકવામાં આવે છે, સમાવેશ થાય છે. તો અહીંયા દોસ્તો આ યાદ રાખવા જેવી બાબત એ છે કે સૌથી પહેલા આપણે શેની વાત કરી એ તમે જુઓ, એના વસવાટની વાત કરી, એમાં આવેલા રંજક દ્રવ્યોની વાત કરી. સમજાય છે તમને? તો આવી રીતે એને જુદું પાડવાનું, બાયફર્ગેશન કરો. લીલને યાદ રાખવા માટે, સમજવા માટે કયા કયા ઘટકો આવેલા છે. પછી આપણે એના રંજક દ્રવ્યોની વાત કર્યા, પછી હરિતકણની વાત કરી, હરિતકણ કેવા પ્રકારના આવેલા છે એની વાત કરી, ત્યાર પછી એના ખોરાક સંગ્રહની વાત કરી, એના કોષ દિવાલની વાત કરી, પછી વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન અને ઉદાહરણ. બસ આટલી જ વાત છે. આમ બાયફર્ગેશન કરી નાખો, યાદ રાખવું સહેલું થઈ જશે. હવે આપણે ફિયોફાઇસી, લીલનો બીજો વર્ગ ફિયોફાઇસી. આ ફિયોફાઇસી તો ખબર છે, ફિયો બદામી સાથે સંકળાયેલ છે, કથ્થાઈ રંગ ફિયો. તો ફિયોફાઇસીના સભ્યોને સામાન્ય રીતે બદામી કે કથ્થાઈ લીલ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રાથમિક એનું નિવાસસ્થાન તરીકે, મુખ્ય નિવાસસ્થાન તમે જુઓ તો એ કયું છે? તો એ છે દરિયાઈ નિવાસસ્થાનમાં ધરાવે. તેઓ કદ અને સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. કદ અને સ્વરૂપમાં તેના કદ વિસ્તાર સાદા અને શાખિત, કાં તો સાદા અને ખૂબ જ શાખિત હોય. તંતુમય સ્વરૂપો અને એક્ટોકાર્પસથી લઈને અતિશય શાખિત સ્વરૂપો જોવા મળે છે. એક્ટોકાર્પસથી લઈને ખૂબ જ શાખિત અને દરિયાઈ મોટા વિશાળ કેલ્પ ધરાવતા સમૂહ જોવા મળે છે. અને કેટલા મોટા? અરે ખૂબ જ મોટા દરિયાઈ ઘાસ કેલ્પનું પ્રતિનિધિત્વ કરે છે કે જેઓ 100 મીટર જેટલી સપાટીની ઊંચાઈની પરાકાષ્ઠાએ પહોંચી છે. 100 મીટર એટલે તમે સમજો લગભગ 300-350 ફૂટની આસપાસ થશે. આવી વનસ્પતિ આટલી ઊંચી નથી થતી, એટલી ઊંચી જોવા મળે છે. લીલ છે, લ્યો સમજાય છે? આ ફિયોફાઇસી લીલ છે. જો દેખાય ને આપણને તો એમ જ થાય કે ખરેખર ઝાડવા જ છે, વૃક્ષો જ છે. સમજાય છે? એટલે ફિયોફાઇસી બદામી કે કથ્થાઈ લીલ તરીકે ઓળખાય. મુખ્યત્વે પ્રાથમિક નિવાસસ્થાન દરિયાઈ છે અને તે કદ અને સ્વરૂપમાં ખૂબ જ વૈવિધ્ય છે. અને આમ કદની દ્રષ્ટિએ, કદ વિસ્તારની વસ્તુ વિચારો તો એકદમ સાદા અથવા તો ખૂબ જ શાખિત તંતુ સ્વરૂપે અને એક્ટોકાર્પસથી લઈને જટિલ સ્વરૂપ જોવા મળે છે. અને દરિયાઈ ઘાસ ક્યાં સુધી? લગભગ 100 મીટર જેટલી ઊંચાઈ સુધીની પરાકાષ્ઠાએ પહોંચી શકે છે. આવડું જટિલ સ્વરૂપ જોવા મળે બદામી લીલની અંદર. અને ત્યાર પછી એના રંજક દ્રવ્યની આપણે વાત કરીએ તો જોજો, બીજો પોઈન્ટ આપણે કેનો વાત કરીએ છીએ? રંજક દ્રવ્યો મુખ્યત્વે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ. ક્લોરોફાઇસીમાં ક્લોરોફિલ એ અને બી હતા. અહીંયા સૌથી અગત્યમાં જોજો, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ આ બદામી રંગ માટે જવાબદાર છે. ઝેન્થોફિલ્સ અને તેમાં હાજર ઝેન્થોફિલ્સ કે ફ્યુકોઝેન્થિન જેવા રંજક દ્રવ્યોની માત્રા, આ ઝેન્થોફિલ અને ફ્યુકોઝેન્થિન રંજક દ્રવ્યોના પ્રમાણની માત્રાને આધારે એ ચમકતા લીલાથી લઈને છાયાવાળા બદામી અવસ્થા અથવા તો રંગની વિવિધતા, શેડ જોવા મળે છે. એકદમ ચળકતા લીલાથી બદામી રંગ. એ ફ્યુકોઝેન્થિનની માત્રા જેટલી વધુ એટલું બદામી પણ વધુ. એટલે અહીંયા તમે સમજો, આને બદામી લીલ શું કરવાને કહેવાય? આ રંજક દ્રવ્યોની હાજરીને કારણે. પણ એ રંજક દ્રવ્યોની માત્રાને આધારે ચમકતા લીલાથી લઈ અને વિવિધ શેડ ધરાવતા બદામી રંગ સુધીની અવસ્થાઓ જોવા મળે છે. આ લીલમાં બદામી રંગનું કારણ આ છે. ખોરાક સંગ્રહ મુખ્યત્વે તો કે ખોરાક જટિલ કાર્બોદિત તરીકે સંગ્રહિત છે. ક્લોરોફાઇસીમાં તેલ બિંદુઓ એવા હતા, જોયું, અને સ્ટાર્ચ અને પ્રોટીન કણ તો હતા જ પ્રભુજકો. આ ઉપરાંત તેલ બિંદુ સ્વરૂપે કેટલાક સભ્યો. અહીંયા મુખ્યત્વે કાર્બોદિત સ્વરૂપે સંગ્રહિત છે. અને એ કેવું કાર્બોદિત? તો કે લેમિનારિન કે મેનિટોલ જેવા સ્વરૂપમાં તે સંગ્રહિત થાય છે. લેમિનારિન કે મેનિટોલ જેવા કાર્બોદિત સ્વરૂપે તે સંગ્રહિત થઈ શકે છે. કાર્બોદિતના એના બંધારણ આપણે હજુ ભણ્યા નથી, કારણ કે 9મા ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાના છે, એટલે અત્યારે વધારે વાત એની નથી કરતો, પણ ત્યારે એ વાતને લઈ લેશું. અને ખોરાક સંગ્રહ કાર્બોદિત સ્વરૂપે અને કયા સ્વરૂપે? લેમિનારિન કે મેનિટોલ સ્વરૂપમાં. અને વાનસ્પતિક કોષો સેલ્યુલોઝ કોષ દિવાલ ધરાવે. એટલે અહીંયા તમે સમજો, બદામી લીલ છે ઘણી બધી વનસ્પતિને મળતી આવતી છે, ઘણી બધી રીતે વનસ્પતિને મળતી આવે. કોષ દિવાલ મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી છે, પણ બહારની બાજુએ આલ્જીન જેવું જિલેટિન આવરણ હોય છે.
બદામી લીલની કોષ દિવાલ સેલ્યુલોજ છે, પણ બહારથી આવૃત છે. બહારથી આ કોષો આવૃત છે શેનાથી? આલ્જિન જેવા જિલેટિન યુક્ત આવરણથી આવૃત. સમજાય છે વસ્તુ? એટલે અહીંયા ખોરાક રંજક દ્રવ્યની અંદર ક્લોરોફિલ એ, સી કેરોટિનોઇડ્સ અને ઝેન્થોફિલ. ઝેન્થોફિલની માત્રાને આધારે એક ચળકતા લીલાથી બદામી. અને ખોરાક સંગ્રહ મુખ્યત્વે કાર્બોદિત સ્વરૂપે. ક્યાં કાર્બોદિત? લેમિનારિન કે મેનિટોલ સ્વરૂપે. વનસ્પતિ કોષની કોષ દિવાલ સેલ્યુલોજની બનેલી હોય છે, પરંતુ એની બહારની બાજુએ આલ્જિન જિલેટિન આવરણ જોવા મળે છે. અને ત્યાર પછી જોજો એના જીવરસમાં રંજક કણ ઉપરાંત મોટી મધ્યસ્થ સ્થાને રસધાની આવેલી છે અને કોષ કેન્દ્ર પણ ધરાવે છે. કહેવાનો મતલબ અહીંયા એ છે, કોષ કેન્દ્રની તો બધાયમાં હતું, પણ અહીંયા વનસ્પતિ સામાન્ય જે આપણે ઉચ્ચ કક્ષાની વનસ્પતિના કોષની જેમ આમાં પણ વચ્ચે મોટી રસધાની છે. કોષ કેન્દ્રની બધું સાઈડમાં આવી ગયું, જીવરસ અને કોષ કેન્દ્ર સાઈડમાં, અને વચ્ચે મોટી રસધાની છે. એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ કોષ સાથે ઘણા બધા સમાન લક્ષણો ધરાવતા કોષો જોવા મળે છે એવી વાત છે. કહેવાનો મતલબ એ છે કે જીવરસ એ રંજક કણો ઉપરાંત મધ્યસ્થ સ્થાને રસધાની ધરાવે છે અને કોષ કેન્દ્ર ધરાવે. વનસ્પતિ દેહનો તમે વાત કરો તો સામાન્યતઃ સ્થાપક અંકે દ્રઢ ગ્રહ સાથે આધાર સાથે જોડાયેલા હોય છે, અને તે વૃંત કે છત્રિકા વૃંત અને પર્ણ જેવા પ્રકાશ સંશ્લેષી અંગ પ્રપર્ણ ધરાવે. એટલે કહેવાનો મતલબ એ છે કે એનો વનસ્પતિ દેહ જો તો આ ત્રણેક ભાગોમાં વિભાજિત છે. અહીંયા આધાર સાથે જે ચોટીએ છે એવો ભાગ આ હોલ્ડ ફાસ્ટ અથવા દ્રઢ ગ્રહ કહેવાય. જે આધાર સાથે ખડક સાથે દરિયાની અંદર એની સાથે ચોટે છે તે દ્રઢ ગ્રહ. પછીનો જે છત્રીના સળિયા જેવો જે ભાગ હોય એને સ્ટાઇપ કહેવાય, છત્રિકા વૃંત. આને વૃંત અથવા તો સ્ટાઇપ કહેવામાં આવે. અને પછી જે પ્રકાશ સંશ્લેષી આમ પટલ, બહુ મોટી પટ્ટાઓ જેવો ભાગ છે, આમ તો સામાન્ય રીતે એને પ્રપર્ણ, એટલે આપણી ટેક્સ્ટ બુકની અંદર અપુષ્પ પર્ણ એવું લખેલું છે, પણ ખરેખર એવું એને ઇંગ્લિશમાં ફ્રોન્ડ કહેવામાં આવે. પણ એને આપણે એની વ્યાખ્યાની દ્રષ્ટિએ વિચારીએ તો પર્ણનું એક પ્રાથમિક સ્વરૂપ, એટલે એને પ્રપર્ણ વધારે યોગ્ય છે. તો જે આવી ઘણી બદામી લીલની અંદર આવું દ્રઢ ગ્રહ એટલે કે હોલ્ડ ફાસ્ટ જે આધાર સાથે ચોટી રહી, પછી થોડોક આમ દંડ જેવો જોવો ને વનસ્પતિ જેવો થડ જેવો ભાગ લાગે જે વૃંત છે, અને પછી આવો જે ભાગ દેખાય જેને લેમિના આપણે કહી શકીએ, અથવા તો આને પ્રપર્ણ જેવો ભાગ કહેવાય, એકદમ પહોળો અને ચપટો, જે પ્રકાશ સંશ્લેષણ માટે અનુકૂલિત છે. એમાં ઘણી વખત આવી વચ્ચે એક નલિકા જેવી રચના દેખાય અને મધ્ય શિરા તરીકે પણ ઓળખાય છે. વાસ્તવમાં એક નાનો એવો પોલાણવાળો ભાગ છે, અને ક્યાંક એમાં બબલ્સ જેવા એર બ્લેડર જોવા મળે, એર બ્લેડર. તો આવી રચનાઓ જોવા મળે છે. એટલે પણ અહીંયા આપણને દેખાય છે પ્રકાંડ જેવી, આપણને એમ દેખાય કે આ જલવાહક પેશી બની હોય એવું લાગે છે, પણ એ કોઈ એવી પેશી રચનામાં જટિલતા નથી. એ તો બહુકોષીય રચના છે. પેશી રચના તો એકદમ પ્રાથમિક પ્રકારની જ છે, પણ આવી જટિલતા જોવા મળે છે. બહારથી જોતા આપણને વનસ્પતિ જેવી દેખાય છે, પણ અહીંયા કોઈ પ્રકાંડ, પર્ણ અને મૂળ જેવી રચના નથી. હા, આધાર સાથે જોડાયેલો ભાગ છે એટલે એને દ્રઢ ગ્રહ અથવા તો હોલ્ડ ફાસ્ટ કહે. પછી આમ લંબાયેલો ભાગ છે એને વૃંત કહેવામાં, અને પછી પહોળો ચપટો આમ ભાગ જે લેમિના તરીકે ઓળખાય એને આપણે પ્રપર્ણ અથવા ફ્રોન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં ઘણી વખત આવી નલિકાઓ વચ્ચે પોલી નલિકા જેવી રચના હોય જેને મધ્ય શિરા તરીકે પણ ઓળખાય છે. અને વાનસ્પતિક પ્રજનન તમે જો હવે પ્રજનનની વાત કરીએ તો વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા. અલિંગી પ્રજનન તો કે બીજાણુઓ સર્જાય છે. કેવા? મુખ્યત્વે બદામી લીલની અંદર દ્વિકશાધારી ચલ બીજાણુ દ્વારા થાય છે. અને આ જે બીજાણુ છે એ પણ આમ નાશપતિ આકારના હોય, ઉપરથી થોડું સાંકડું અને નીચેનો ભાગ પહોળો, અને આમ દ્વિકશાધારી. એટલે બીજાણુ કેવા સર્જાય છે તો કે ચલ બીજાણુ જે નાશપતિ આકારના હોય અને અસમાન પાર્શ્વીય રીતે જોડાયેલી કશાઓ ધરાવે. પાર્શ્વ બાજુએ જોડાયેલી કશાઓ ધરાવે, અસમાન કશાઓ નાની અને મોટી હોય છે. અને આમ દ્વિકશાધારી ચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. અને ત્યાર પછી તો કે લિંગી પ્રજનન, તો જુઓ તમે લિંગી પ્રજનન સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક હોઈ શકે છે. જન્યુઓનું જોડાણ પાણીમાં કે અંડધાનીમાં થોડું ક્લોરોફાઇસી કરતા ડેવલપ થઈ વધારે જટિલ થયા. એક પછી એક સ્ટેપ આગળ વધે છે આ લીલ. ક્લોરોફાઇસી કરતા થોડો વધારે વિકાસ થયો અંડધાની. એટલે કે અહીંયા સામાન્ય રીતે જ્યાં માદા જન્યુ સર્જાય છે ત્યાં ધાની જેવી રચના થાય છે, એના કોષો છે એ ધાની જેવી રચના કરે છે, ને ત્યાં અંડજન્યુ સર્જાય છે. હા, પણ એના અહીંયા જોજો લિંગી પ્રજનન અંગો લીલમાં સામાન્ય રીતે ખુલ્લા હોય, એની ફરતે વંધ્ય કોષોનું આવરણ નથી. આ મગજમારી. જે જાતિ અંડજન્યુ પ્રકારની હશે તો અહીંયા માદા જન્યુ છે એ સ્થિર હશે, સ્થાયી હશે, અને નરજન્યુ છે એ નાનો અને ચલિત હશે. તો એ નરજન્યુ છે એ નરજન્યુ અહીંયા ગતિ કરીને અંડધાની સુધી પહોંચશે અને અંડધાનીમાં રહેલા માદા જન્યુનું ફલન કરશે. એટલે બહુ અગત્યની વસ્તુ છે. જન્યુઓ કાં તો પાણીમાં જોડાણ, સમજન્યુઓ છે એ બે મુક્ત થઈ ગયા, પાણીમાં વહેતા જ્યાં ભેગા થાય ત્યાં જોડાઈ જાય અને ફલિતાન થઈ જાય. એટલે જન્યુઓ
કાં તો પાણીમાં જોડાય છે અને કેટલીક જાતિઓમાં અંડધાનીમાં. પણ કેવી જાતિમાં અંડધાનીમાં? જે અંડજન્યુક પ્રકારની હોય તો. સમજન્યુક જાતિ હોય તો એ પાણીમાં જોડાણ થાય, બે મુક્ત થઈ જાય. અહીંયા નર અને માદા બહારથી જુદા પાડી જ શકાતા નથી. સમજાય છે આ વસ્તુ? અને જન્યુઓ પણ કેવા પ્રકારના? તો કે એ બીજાણુ જેવા છે, નાશપતિ આકારના હોય છે અને તે પણ બે પાર્શ્વીય રીતે જોડાયેલી કશાઓ ધરાવે છે. એટલે જન્યુઓ પણ નાશપતિ આકાર. અને ઉદાહરણ છે એક્ટોકાર્પસ લીલ, ડિક્ટિયોટા, લેમિનારિયા, આ લેમિનારિયા લીલ, સરગાસમ, બદામી લીલ, આપણે જે એકદમ દેખાય જ બદામી એકદમ તમને, અને ફ્યુક્સ. એટલે એક્ટોકાર્પસ, લેમિનારિયા, સરગાસમ, ફ્યુક્સ, ડિક્ટિયોટા જેવી લીલ એ બદામી લીલના ઉદાહરણ છે. સમજમાં આવ્યું? તો લિંગી પ્રજનનની અંદર એક થોડી જટિલ બાબત છે, અંડધાનીઓ જોવા મળી. એટલે આ ટૂંકમાં અંડધાનીની અંદર અંડજન્યુક પ્રકારનું પ્રજનન થતું હોય તો એ ફલન ન્યા થાય છે, એટલે કે એના માદા દેહ ઉપર ફલનની ક્રિયા થાય. થોડું ઉચ્ચ કક્ષાની વનસ્પતિને જેવા લક્ષણો ડેવલપ થતા જાય છે, એટલે ક્રમશઃ વિકાસ થતો જતો હોય એવું લાગે. તો બદામી લીલ પછી આપણે હવે રોડોફાઇસીની વાત કરીએ. તો રોડોફાઇસી, રોડો લાલ, આ સભ્યો સામાન્ય રીતે લાલ કે રાતી લીલ તરીકે ઓળખાય છે, અથવા રાતી લીલ એને કહેવાય છે. અને એનું કારણ શું ભાઈ? તો કે એના રંજક દ્રવ્યો, રાતી લીલમાં લાલ રંજક દ્રવ્યો આવેલા છે. અને એ ક્યાં? આર ફાઇકોઇરિથ્રિન. આ આર ફાઇકોઇરિથ્રિન રંજક દ્રવ્ય છે, લાલ રંગ માટે જવાબદાર. જો ફ્યુકોજેન્થિન અથવા જેન્થોફિલ બદામી રંગ માટે હતા, રાતી લીલમાં લાલ રંગ માટે જવાબદાર મુખ્ય દ્રવ્ય છે આર ફાઇકોઇરિથ્રિન. આ ફાઇકોઇરિથ્રિન રંજક દ્રવ્યને કારણે લીલ છે એ વધારે લાલ દેખાય છે. જો આવી લાલ ચડાક દેવાય આ રોડોફાઇસી. અને મોટે ભાગે આ રાતી લીલ છે એ દરિયાઈ છે. તમે સમજો, જે મોટા ભાગની જેમ ઉચ્ચ કક્ષાની લીલ છે મોટે દરિયાઈ છે. બદામી લીલનો પ્રાથમિક વસવાટ લીલ છે, રાતી લીલનો મુખ્ય વસવાટ દરિયાઈ છે. અને તે હુફાળા ખારા પાણીમાં વધુ જોવા મળે. તળિયાના ભાગમાં પાણી વધુ હુફાળું હોય, અને જ્યાં ખાસ કરીને એવા ભાગો છે કે જે વોલ્કાનિક અથવા જ્વાળામુખી ફાટતા હોય એના નજીકના ભાગોમાં પણ પાણી થોડું વધારે હુફાળું, એ વિસ્તારની અંદર રાતી લીલ વધારે જોવા મળે છે. અને ઊંડે હોય, કારણ કે જ્યાં સુધી લાલ પ્રકાશ પહોંચી શકે છે, અને એટલે જ એ રાતી છે લીલ. અને તેઓ પાણીની સપાટીની નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં અને મહાસાગરોમાં વધુ ઊંડાઈ કે જ્યાં સાપેક્ષ રીતે ખૂબ જ ઓછો પ્રકાશ પ્રવેશે છે તેવા વિસ્તારોમાં એમ બંને સ્થાને જોવા મળે. આ રાતી લીલ છે બે જગ્યાએ જોવા મળે છે, જ્યાં ખૂબ જ ઊંચાઈવાળો વિસ્તાર, એટલે જ્યાં છીછરો ભાગ, એટલે કહેવાનો મતલબ એ છે કે ઉપરની સપાટીએ સૂર્યપ્રકાશ વધુ પહોંચે છે, વધુ સારો પ્રકાશિત વિસ્તાર ત્યાં પણ જોવા મળે. અને મહાસાગરોમાં ખૂબ જ વધુ ઊંડાઈ જ્યાં પ્રકાશ ખૂબ ઓછો પહોંચી શકે છે. અને લાલ તરંગ લંબાઈ છે લાંબી હોય, એટલે ઊંડે સુધી પહોંચી શકે છે. અને એવા વિસ્તારોમાં પણ આ લીલ જોવા મળે છે. એટલે રાતી લીલ છે ખૂબ ઊંડે. અને રાતી લીલના કેટલાક સભ્યો તો એવી લાક્ષણિકતા પણ ધરાવે છે કે સૂર્યપ્રકાશ જેવા જે ઉષ્મીય કિરણો, જે વિકિરણો સર્જાય છે, અથવા તો એમાંથી આપણે જેને કહીએ ને પારક્ત કિરણો, એવા કિરણોનો એ ઉપયોગ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. જે ખાસ મેં તમને કીધું ને કે આવી ઉષ્માનો ઉપયોગ કરીને પોતાની પ્રક્રિયા કરીને પ્રકાશ સંશ્લેષણ કરી લે છે, અથવા તો પ્રકાશ સંશ્લેષણ કરતાં ખોરાકનું સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવે છે. અને એટલે ખૂબ જ ઊંડા અને જ્યાં ખૂબ જ ઓછો પ્રકાશ પ્રવેશે છે તેવા વિસ્તારોમાં પણ આ લીલ જોવા મળે છે, રાતી લીલ. મોટે ભાગે રાતી લીલનું સુકાય બહુકોષીય હોય છે, બહુકોષીય છે. અને તેમાંની કેટલીક જટિલ દૈહિક આયોજન ધરાવે છે. આવું જટિલ દેહ આપણને વનસ્પતિ જ લાગે કે નહીં? આ લીલ છે. આપણને પ્રકાંડ ને શાખાઓ અને પર્ણો જેવી રચના દેખાય, પણ પ્રકાંડ, પર્ણ કે શાખાઓ જેવી રચના હોતી જ નથી. આમાં સમાન હોય છે પણ દેખાવથી એવી લાગે છે. અને આ લીલની અંદર ખોરાક સંગ્રહ મુખ્યત્વે ફ્લોરેડિયન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. જે બંધારણની અંદર વિચારીએ તો એમાઇલોપેક્ટિન આ પણ એક પ્રકારનું કાર્બોદિત છે, અને ગ્લાયકોજન આ મળતું આવે. એમાઇલોપ્લેક્ટિન અથવા ગ્લાયકોજન બેનું બંધારણ સમાન હોય છે. આ બધું આપણે 9મા ચેપ્ટરમાં ભણવાના, ત્યાં સુધી યાદ રાખવાનું છે, પછી તમને ક્લિયર થઈ જશે. એમાઇલોપેક્ટિન શું છે, ગ્લાયકોજન શું છે એનું બંધારણ. આ ગ્લુકોઝની બનેલી પોલિસેકેરાઇડ શૃંખલાઓ છે, ગ્લુકોઝની બનેલી શાખિત પોલિસેકેરાઇડ શૃંખલાઓ. પણ હું વધારે બોલીશ ને તો તમને અત્યારે એવું લાગશે કે સાહેબ શું ચાઇનીઝ જેવું ચાલુ કર્યું છે, કે નહીં સમજાય, કારણ કે એ બધી બંધારણ સાથે આપણે સમજશું ત્યારે આપણને આઈડિયા આવશે. એટલે આ લીલ મુખ્યત્વે દરિયાઈ છે, હુફાળા ખારા પાણીમાં તે વધુ જોવા મળે છે. પાણીની સપાટીની નજીક જ્યાં વધારે પ્રમાણમાં પ્રકાશ આપાત થાય ત્યાંય જોવા મળે છે. અને મહાસાગરોમાં ખૂબ ઊંડાઈ જ્યાં ખૂબ ઓછો પ્રકાશ પ્રવેશે છે એવા વિસ્તારોમાં રાતી લીલ જોવા મળે છે. બંને સ્થાને વસવા, એટલે દરિયાની ઉપલી સપાટી છે ને ઊંડી છે, પ્રકાશ નથી પહોંચી શકતો એવા વિસ્તારો સુધી જોવા મળે છે, અને ખૂબ વધારે પ્રકાશ છે એટલે બે સપાટીએ જોવા મળે છે. અને અહીંયા આના માટે તો ખાસ મેં કીધું ને એક વિશિષ્ટ રચના એની પાસે છે કે ઉષ્મામાંથી પણ એ પોતાના ખોરાક ઘટકોનું નિર્માણ કરવાની ક્ષમતા, આવા વિકિરણોનો પણ તે ઉપયોગ કરવાની ક્ષમતા ધરાવે છે. અને એટલે જ એવા ઊંડા મહાસાગરોની અંદર કેટલાક સજીવો પણ વસવાટ કરી શકે છે. આ લીલ છે કારણ કે ખોરાક એ પોતાની જાતે એક જ બનાવી શકે, બાકી તો બધા લીલ ઉપર આધારિત છે, એક કોઈ પ્રત્યક્ષ કે કોઈ પરોક્ષ રીતે.
અને કેટલીક જટિલ દૈહિક આયોજન ધરાવે છે. અને ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે આપણે કીધું એ પ્રમાણે અથવા તો એના બંધારણની અંદર સ્ટાર્ચના બંધારણમાં ફ્લોરિડિયન સ્ટાર્ચ એટલે એક પ્રકારનું ગ્લાયકોજન જ સમજો, જેમાં એમાઇલોપેક્ટિન જેવા ઘટકો આવેલા હોય છે. એટલે ગ્લુકોઝની બને પોલિસેકેરાઇડ શૃંખલા પણ શાખિત પોલિસેકેરાઇડ શૃંખલા. રાતી લીલમાં પ્રજનનની વાત કરીએ તો વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા, અલિંગી પ્રજનન વાત કરીએ તો બીજાણુઓ દ્વારા. પણ કેવા બીજાણુ જુઓ, અલિંગી પ્રજનનની અંદર અચલિત બીજાણુ દ્વારા, એટલે એના બીજાણુમાં કશા નથી, ક્લિયર થઈ જાય છે. અને લિંગી પ્રજનન પણ અચલિત જન્યુઓ દ્વારા. પણ અહીંયા એક વસ્તુ બહુ અગત્યની છે, લિંગી પ્રજનન એ અંડજન્યુક પ્રકારે થાય છે. એટલે કે માદાજન્યુ સ્થાયી છે ને નરજન્યુ ચલિત અથવા તો કોઈ માધ્યમ દ્વારા ગતિ કરે અને નરજન્યુ નાનો હોય છે. અંડજન્યુક પ્રકારે થાય અને તેની સાથે બહુ અગત્યની વસ્તુ છે, જટિલ પશ્ચફલન વિકાસ થાય. બહુ મહત્વની વાત છે. રાતી લીલમાં પશ્ચફલન વિકાસની પ્રક્રિયા, એટલે કે પશ્ચફલન પછી થોડુંક એનું ફલિતાંડ ડેવલપ થાય છે, પોસ્ટ ફર્ટિલાઇઝેશન પ્રોસેસ. સામાન્ય રીતે લીલમાં શું થાય, જન્યુઓનું યુગ્મન છે. આ એક નરજન્યુ છે ને એક માદાજન્યુ છે. આનું યુગ્મન થઈને ફલિતાંડ થઈ ગયો અને આ ફલિતાંડમાંથી સીધું જ અર્ધીકરણ થઈ અને ફરી પાછો આનો વિકાસ થશે. અર્ધીકરણ થશે એટલે બીજાણુ સર્જાય, એમાંથી 3નું વિઘટન થશે અને એક છે એ નવી લીલનું નિર્માણ કરશે, દેહનું નિર્માણ કરશે. પણ અહીંયા પશ્ચફલન ઘટના પ્રાથમિક જોવા મળે છે. રાતી લીલની અંદર ફલન થઈને ફલિતાંડ બન્યું, એ ફલિતાંડમાંથી થોડો વિકાસ થયા પછી બીજાણુ સર્જાય છે. એટલે આ બહુ અગત્યની વસ્તુ છે જે વનસ્પતિ તરફનો વિકાસ દર્શાવે છે, જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ તરફના વિકાસને દર્શાવે છે. એટલે કે લીલમાં સૌથી પ્રાથમિક કક્ષાની લીલ થઈ ક્લોરોફાઇસી, એનાથી થોડુંક વધારે વિકાસ થયો ફિયોફાઇસીનો, એનાથી વધારે વિકાસ થયો. આવી લીલના જો આપણે ઉદાહરણ જોઈએ તો આ પોલિસાઇફોનિયા છે, પછી આ પોરફાયરા છે, આ ઉપરાંત ગ્રેસિલારિયા, જેલિડિયમ વગેરે એના. તો જો રાતી લીલમાંથી અગાર મળે, યાદ કરો, અગર જેલિડિયમ અને ગ્રેસિલારિયા જેવી લીલમાંથી મળતું તો એ રાતી લીલ છે. આ પોરફાયરા લીલ છે, આ પોલિસાઇફોનિયા છે. તો આ રાતી લીલના એક્ઝામ્પલ છે. સમજમાં આવ્યું? આમ લીલના મુખ્ય 3 વર્ગ છે, એમાં ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી. આને આપણે ફટાફટ એક આપણી ટેક્સ્ટ બુક મુજબ જે આપ્યું છે એને તરફ ખાસ કરીને આખે 3 વર્ગની ડિટેલ આવી ગઈ છે આમાં એક ટેબલમાં. આ જોવો એટલે ત્રણેયનું રિવિઝન થઈ જાય. વર્ગ ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી. હવે એમાં સામાન્ય નામ આને લીલી લીલ તરીકે ઓળખાય, અને બદામી અને રાતી લીલ. હવે ક્લોરોફાઇસીના મુખ્ય રંજક દ્રવ્યો તમે જુઓ જી, ક્લોરોફિલ એ અને બી. ફિયોફાઇસીના જોજો, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી અને ફ્યુકોજેન્થિન અથવા જેન્થોફિલ. રોડોફાઇસીની અંદર યાદ રાખજો ક્લોરોફિલ એ અને ડી છે અને ફાઇકોઇરિથ્રિન. લીલી લીલમાં મુખ્ય ક્લોરોફિલ એ અને બી 2. ફિયોફાઇસીમાં એ અને સી છે, બી નીકળી ગયો અને સી છે, અને ફ્યુકોજેન્થિન છે. અને રોડોફાઇસીની અંદર મગજમાં રાખજો ક્લોરોફિલ એ છે, બી સી પછીનો અક્ષર ડી, ક્લોરોફિલ એ અને ડી અને ફાઇકોઇરિથ્રિન. અહીંયા ફ્યુકોજેન્થિન, અહીંયા ફાઇકોઇરિથ્રિન. એ બધાયમાં છે. અહીંયા એ બી છે, અહીંયા એ સી, બી નીકળી ગયો અને સી આવ્યો, અહીંયા બી સી 2 નીકળી ગયા અને ડી આવ્યો. એ તો બધાયમાં છે જ. અને બદામીમાં ફ્યુકોજેન્થિન, અહીંયા ફાઇકોઇરિથ્રિન. ખોરાક સંગ્રહ આમાં સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. પણ જો અહીંયા વાત જોજો હો. હવે ક્લોરોફાઇસીમાં મુખ્યત્વે ખોરાક સંગ્રહ સ્ટાર્ચ. હું તમને વર્ણનમાં મેં તેલી બિંદુ કીધા હતા, પણ કેટલીક જાતોમાં તેલી બિંદુ છે. આ મગજમાં ખાસ રાખજો, નહીંતર મિસ્ટેક કરશું આપણે. ક્લોરોફાઇસી અથવા લીલી લીલની કેટલીક જાતોની અંદર તેલ બિંદુ સ્વરૂપે છે, પણ એની અંદર મોટે ભાગે તો સ્ટાર્ચ અને પ્રોટીન યુક્ત પ્રભુજકો સ્વરૂપે અને મુખ્ય ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે ગણવું. ફિયોફાઇસીમાં મેનિટોલ અને લેમિનારિન કાર્બોદિત સ્વરૂપે. રોડોફાઇસીની અંદર ફ્લોરિડિયન સ્ટાર્ચ એટલે એક પ્રકારનું ગ્લાયકોજન જેવી રચના છે. કોષ દિવાલની આપણે વાત કરીએ તો ક્લોરોફાઇસીની કોષ દિવાલ સેલ્યુલોઝ અને બહારની બાજુ પેક્ટોસ છે. ફિયોફાઇસીની કોષ દિવાલ સેલ્યુલોઝ અને આલ્જીન, જે બહારની તરફ આલ્જીન યુક્ત દ્રવ્ય જિલેટિન આવરણ છે. અને રોડોફાઇસીની કોષ દિવાલ સેલ્યુલોઝ, પેક્ટિન અને પોલિસલ્ફેટ એસ્ટર આવા ઘટકોની બનેલી છે. સેલ્યુલોઝ છે, પેક્ટિન દ્રવ્ય છે, એ પણ પોલિસેકેરાઇડ અને પોલિસલ્ફેટ એસ્ટર આવેલા હોય છે. અને કશાની સંખ્યાની વાત કરીએ અને પ્રવેશની સ્થિતિની વાત કરીએ તો જોજો, ક્લોરોફાઇસી 2 થી 8 કશા સામાન્ય રીતે 2 થી 8 જેટલી કશા જોવા મળે, સમાન હોય અને અગ્રસ્થ ભાગે આવેલ હોય. જે જન્યુ અથવા બીજાણુ છે એના અગ્રસ્થ ભાગે હોય, કશા 2 થી 8 હોય અને બધી કશાઓ સમાન હોય. ફિયોફાઇસીના બીજાણુની વાત કરીએ તો એમાં કશા 2 અને અસમાન અને પાર્શ્વ બાજુએ હોય. એટલે કે અહીંયા જો હું વાત કરું તો કશા છે એ કશા અગ્રસ્થ ભાગે 2 અથવા તો 4 હોઈ શકે કે 8 હોઈ શકે, 2 થી 8 કોઈ પણ લઈ શકો, પણ અગ્રસ્થ ભાગે છે. અહીંયા કશા છે એ 2 છે, અસમાન હોય છે, એટલે એક નાની છે તો બીજી મોટી છે, અસમાન. પાર્શ્વ બાજુએથી વિકાસ પાર્શ્વીય અને અસમાન છે.
અને રોડોફાઇસીની વાત કરીએ તો એના બીજાણુમાં કશા છે જ નહીં. નિવાસસ્થાન ક્લોરોફાઇસી છે એ સામાન્ય રીતે મીઠા પાણીમાં હોય, થોડું ખારું પાણી એટલે કે દરિયો અને નદી ભળતી હોય અહીંયા મિક્સ, આવા થોડા ખારા પાણીમાં અને ક્ષારયુક્ત પાણી, વધારે અતિશય ક્ષારયુક્ત પાણીમાં પણ હોય છે. એવી જ રીતે ફિયોફાઇસી મીઠા પાણીમાં તો ભાગ્યે જ અમુક જ જાતો જોવા મળે છે, અમુક થોડા ખારા પાણીમાં અને મોટા ભાગની ક્ષારયુક્ત પાણીમાં, દરિયાઈ પાણીમાં છે. રોડોફાઇસી એ પણ એવું છે, મીઠા પાણીમાં અમુક અથવા તો કેટલીક જ જાતો જોવા મળે છે, બાકીની જાતો થોડા ખારા પાણીમાં અને મોટા ભાગની મુખ્ય વધારે પડતી દરિયાઈ છે, ક્ષારયુક્ત પાણીમાં મુખ્યત્વે આવી રીતે જોવા મળે છે. તો મિત્રો અહીંયા આપણે સંપૂર્ણપણે લીલનો આખો ટોપિક પૂરો કર્યો, પણ ખાસ મગજમાં રહીએ આ ટોપિકને આપણે માત્ર વાંચી નથી નાખવાનો. મેં કીધું એ પ્રમાણે ટોપિકનું બાયફર્ગેશન કરો, ગમે ત્યારે યાદ હોય. નીટ માટે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે દોસ્તો ખૂબ અગત્યનો છે, ખૂબ અગત્યનો છે. અને એટલે એકદમ એક ચીતે વ્યવસ્થિત રીતે સમજવાનું છે અને સમજ્યા પછી મનન કરવાનું છે, વિચારવાનું છે આમાં, અને કમ્પેરિઝન કરો યાર. 3 વર્ગની એકબીજા સાથે કમ્પેરિઝન કરો એટલે વાત પૂરી થઈ ગઈ, ક્લિયર, તમને આવડે જ પછી, અને પછી કન્ફ્યુઝન પણ ન થાય. અહીંયા મોટે ભાગે આમ ઇન્ફોર્મેટિવ કહેવાય આ ટોપિક, એટલે ઘણી વખત આપણને કન્ફ્યુઝ કરે. પ્રશ્નની અંદર પૂછવું હોય એવું કે ભાઈ ક્લોરોફાઇસી અથવા તો એનું એકાદી લીલનું ઉદાહરણ લીધું હોય કે સરગાસમની અંદર રંજક દ્રવ્યો ક્યાં જોવા મળે, ક્લોરોફિલ એ આપ્યું હોય, ક્લોરોફિલ બી એ આપ્યું હોય, ક્લોરોફિલ એ અને સી એ આપ્યું હોય, તો ત્યાં આપણે થોડા કન્ફ્યુઝ થઈ કે હારું ક્લોરોફિલ એ અને સી આવે, ક્લોરોફિલ એ અને ડી આવે કે એ અને બી. એટલે કમ્પેરિઝન એક વખત તમે વ્યવસ્થિત કરશો એટલે પછી આવા પ્રશ્ન તમારા મગજમાં કન્ફ્યુઝ કરતી બાબતો પૂરી થઈ જશે. બરોબર, તો મસ્ત રીતે સમજો અને એને યાદ રાખો. ઓકે, તો ફરી પાછા મળશું દોસ્તો. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો.